જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી ગ્રામર બાય બસીરા મંદ્રા. વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં જે ટાટ એસ અને ટાટ એચએસ પરીક્ષા જે લેવાની છે એની માટે ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યના પ્રશ્નો જે છે એ હું તમારી સાથે લઈને આવી છું, જેમાં આજે આપણે સિરીઝ સેકન્ડ જે છે એટલે કે બીજી સિરીઝ છે એના પ્રશ્નોને આપણે સમજવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, વિડીયોઝ જે છે એને વધારેમાં વધારે શેર કરજો તમારા વિદ્યાર્થી મિત્રો સાથે, જેથી એમને ઉપયોગી બને. અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો શરૂઆત કરીએ. પંખી ઉડીને ઝાડ પર બેઠું. આ વાક્યમાં ઉડીને શબ્દ શું છે? નામ છે, સર્વનામ છે, સંયોજક છે કે કૃદંત છે? તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો એમ કીધું છે કે પંખી ઉડીને, બરોબર છે, અહીંયા દર્શાવ્યું છે કે ઉડીને શું છે, તો અહીંયા ઈ અને ને પ્રત્યય લાગેલો છે. ઈને પ્રત્યય જે છે ને એ હંમેશા શેમાં આવે છે? તો કે કૃદંતમાં આવે છે. માટે સાચો આન્સર શું છે? તો કે કૃદંત એવો છે. આગળ જોઈએ. અભ્યાગતનો સમાનાર્થી શબ્દ આપો. અતિથિ, કામના, અભ્યાસુ અને જાતિ. તો સાચો આન્સર જે છે એ છે અતિથિ. અભ્યાગતનો અર્થ થશે અતિથિ એટલે કે મહેમાન. ત્યાર પછી ભરમાંડ શબ્દનું સાચું શિષ્ટ રૂપ આપો. આ પ્રશ્ન એવો છે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ને આઈડિયા હશે કે ભરમાંડ એટલે શું થશે, તો કે બ્રહ્માંડ એવું થશે. ત્યાર પછી ઉતાવળે આંબા ન પાકે કહેવતને લગતી વિરોધી કહેવત કઈ છે? ધર્મ કરતા ધાળ પડી, નવી ગલ્લીને નવો દાવ, ધીરજના ફળ મીઠા અને સંપ્યા જમ. તો સાચો શું આવશે આન્સર? ધીરજના ફળ મીઠા. ત્યાર પછી આગળ જોઈએ. નીચેના શબ્દોમાંથી કયો શબ્દ ચંદ્રનો સમાનાર્થી નથી? સુધાકર, શશી, ભાસ્કર અને મયંક. તો ભાસ્કર જે છે એનો અર્થ શું થશે વિદ્યાર્થી મિત્રો? સૂર્ય એવો થશે. ચાલો ત્યાર પછી આગળ જોઈએ. દ્વિગુ સમાસને ઓળખી બતાવો. બે ત્રણ, નવરાત્રી, સર્વજ્ઞ અને નવપલ્લવ. તો અહીંયા શું આપ્યું છે? જુઓ, નવરાત્રી, બરોબર છે, એટલે કે નવરાત્રીઓનો સમૂહ. જ્યારે પહેલો શબ્દ સંખ્યાવાચક હોય ત્યારે કયો સમાસ બને છે? તો કે દ્વિગુ સમાસ બને છે. માટે આન્સર કયો આવશે? તો કે નવરાત્રીઓ આવશે. આગળ જોઈએ. કયું જોડકું ખોટું છે? મહાસિદ્ધિ એ કર્મધારય સમાસ છે, એટલે સિદ્ધિને કેવી કીધી? મહાન. તો એ સાચું છે. સોના મોહર એ દ્વંદ્વ સમાસ છે. સોનાની મોહર. હવે ખરેખર આ સોના મોહર છે ને એ શું આવે ખબર છે? તત્પુરુષ આવે. આમાં દ્વંદ્વ લખેલું છે. જકાત નાકું અને ગૌરવપ્રદ. તો સાચું શું આવશે? તો કે સોના મોહર. કારણ કે સોનાની મોહર એ તત્પુરુષ સમાસ છે, પણ અહીંયા કેવો કીધેલો છે? એને દ્વંદ્વ કીધેલો છે. એટલે આ જોડકું જે છે એ કેવું છે? ખોટું છે. ત્યાર પછી અલંકાર ઓળખાવો. ઊંઘતાને પાયે જગની જેલ. બરોબર છે, ઊંઘતાને પાયે જગની જેલ. ઉપમેય અને ઉપમાનને એક માની લેવામાં આવ્યા હોય ત્યારે કયો અલંકાર બને છે? તો કે રૂપક અલંકાર બને છે. સાચો આન્સર છે બી, રૂપક. ત્યાર પછી નીચે આપેલા સમાસમાંથી મધ્યમપદ લોપી સમાસ જે છે અલગ તારવવાનો છે. અમરવેલ, હરિજન, પૂરણપોળી અને સર્વજ્ઞ. બરોબર છે. તો સર્વજ્ઞ એટલે બધું જાણનાર એ ઉપપદમાં આવશે. પૂરણપોળી જે છે, બરોબર છે, એ પૂરણ ઉમેરીને બનાવવામાં આવતી પોળી, એવો જો આપણે એનો વિગ્રહ કરીએ તો એ ખરેખર શું આવશે? તો કે મધ્યમ પદ લોપી સમાસમાં આવશે. માટે સાચો આન્સર શું છે? તો કે પૂરણ પોળી. હરિજન એટલે હરિના જન, ભગવાનના માણસ, એમ એના અર્થમાં છે, તો એ તત્પુરુષ આવશે. ચાલો ત્યાર પછી આગળ જોઈએ. અંગૂઠા પાસેની આંગળી શબ્દ સમૂહ માટે એક શબ્દ. શું આન્સર આવશે? તર્જની. ચાલો ત્યાર પછી કરાલ શબ્દનો સમાનાર્થી અર્થ જે છે એ કયો છે? તો કરાલનો અર્થ જે છે એ ભયંકર છે. આગળ જોઈએ. કયો શબ્દ અનુપમનો સમાનાર્થી છે? ગર્વ, અપૂર્વ, મદ અને આખું. તો અપૂર્વ જે છે એ અનુપમનો સમાનાર્થી શબ્દ છે. નેક્સ્ટ. અલ્પોક્તિ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો? બરોબર છે, અહીંયા શું કીધું? જુઓ, અલ્પોક્તિ, પણ અહીંયા છે ને સંધિ થયેલી છે. અલ્પ વત્તા ઉક્તિ, બરોબર, અલ્પોક્તિ. તો અહીંયા જુઓ, અતિયુક્તિ, અતિ વત્તા ઉક્તિ, એટલે સાચો આન્સર શું આવશે?
અતિયુક્તિ એવો આવશે. અલ્પ એટલે થોડું અને અતિ એટલે વધારે, એ અર્થમાં અતિયુક્તિ જે છે એ સાચો આન્સર આવશે. ત્યાર પછી નેકી શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે. તો નેકીનો જો વિરુદ્ધાર્થી લખવો હોય તો બદી એવો આવે. ચલો ત્યાર પછી આગળ વધીએ. કાન ફૂંકવા એટલે વાતમાં લક્ષ ન આપવું, ગુપસુપ વાત કરવી, હિંમત બતાવવી અને કાન ભંભેરણી કરવી. તો સાચો આન્સર જે છે એ આવશે કાન ભંભેરણી કરવી. ચાલો આગળ જોઈએ. રૂઢિનો સમાનાર્થી શબ્દ એટલે સ્થાપિત, મક્કમ, પરંપરા કે જળ. તો શું આવશે સાચો આન્સર? સ્થાપિત એવું આવશે. રૂઢિ એટલે એક સ્થપાઈ ગયેલું છે તે. પહેલાથી આપણે કહીએ ને કે અમારી રૂઢિ જે છે, રીત રિવાજ, પરંપરા અને રૂઢિ, બરોબર. પણ અહીંયા પરંપરા શબ્દ છે ને એ થોડોક એનાથી અળગો રહે છે, એટલા માટે આપણે એને પરંપરા લીધો નથી. એટલે અહીંયા રૂઢિ છે ને એ સ્થાપિતની બહુ નજીક એવો શબ્દ છે, એટલે અહીંયા સ્થાપિત એવો આન્સર આવશે. ચલો ત્યાર પછી ગૌણનો વિરુદ્ધાર્થી શબ્દ કયો? પ્રધાન, છેલ્લું, સહાયક અને ગુણ. તો જ્યાં પ્રધાન હોય એટલે કે મુખ્ય હોય ત્યાં શું હોય? ગૌણ એટલે કે ઓછું મહત્વનું હોય. ચલો ત્યાર પછી આગળ જોઈએ. પશુ પંખીની ભાષા સમજવાની વિદ્યા એટલે કઈ વિદ્યા? કાગદી, ટંડેલ વિદ્યા, કાગ વિદ્યા અને જાન વિદ્યા. તો સાચો આન્સર આવશે કાગ વિદ્યા. ચાલો ત્યાર પછી આગળ જોઈએ. ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે. અલંકાર જણાવો. વર્ણાનુપ્રાસ, એક પણ નહીં, ઉપમા અને અનન્વય. હવે જુઓ આમાં એકનો એક વર્ણ ક્યાંય વારંવાર આવતો નથી. ઉપમા તો એકની સરખામણી બીજા સાથે ક્યાંય થયેલી નથી. અને અનન્વય તો અનન્વય શું કહે છે કે ઉપમેયને તેનું યોગ્ય ઉપમાન ન મળે અને ઉપમેયને ઉપમેયની સાથે જ સરખાવવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને. પણ અહીંયા શું છે? એક પણ નહીં. ખરેખર વિદ્યાર્થી મિત્રો આનો સાચો અલંકાર જો જોવા જાવ ને તો શબ્દાનુપ્રાસ આવે, બરોબર છે. અને શબ્દાનુપ્રાસ આવે અથવા તો યમક આવે. પીએસઆઈની પરીક્ષા 2015 જે લેવાની, બરોબર, એમાં આ પ્રશ્ન જ્યારે પૂછાયો હતો ત્યારે આનો જવાબ ગવર્મેન્ટે યમક એવો આપેલો છે. એટલે યમકમાં થોડુંક કન્ફ્યુઝ થવા જેવું છે તમારે, કે શબ્દાનુપ્રાસ કે યમક ક્યારે બને ત્યારે થોડુંક ખાસ સમજવા જેવું છે. ઓફલાઈનમાં ભણતા વિદ્યાર્થીઓને વ્યવસ્થિત રીતે હું સમજાવું છું કે જ્યારે આ રીતે તમે કન્ફ્યુઝ થાવ તો તમારે કયો આન્સર જે છે એ સિલેક્ટ કરવાનો હોય છે. ચાલો ત્યાર પછી આગળ જોઈએ. પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય કહેવતનો અર્થ. પોતાના જ વિરોધમાં આવવું, કંઈ લેવા દેવા નહીં, પારકી આંસ, સદા નિરાશ અને સ્વભાવ બદલવો મુશ્કેલ છે. તો આપણે ઘણી વખત આ કહેવત જે છે એનો પ્રયોગ કરતા હોઈએ છીએ કે જ્યારે સ્વભાવને બદલવો મુશ્કેલ હોય ત્યારે આપણે આ પ્રકારની કહેવત ઉપયોગ કરીએ કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. ચલો ત્યાર પછી આગળ વધીએ. અલ્પાહારીનો વિરુદ્ધાર્થી શબ્દ એટલે મિતાહારી, ખાવધરું, શાકાહારી અને મિતભાષી. હવે જો મિત આહારી, મિત વત્તા આહારી એટલે કે જે ઓછું ખાય છે એ. તો અહીંયા અલ્પ વત્તા આહારી એટલે એ જ થયું. એટલે આ જે છે ને બંને સમાનાર્થી છે, અલ્પાહારી અને મિતાહારી. પણ ખાવધરું એટલે જે વધારે ખાય છે તે. એટલે અલ્પ એટલે ઓછું અને ખાવધરું એટલે વધારે ખાનારું. એટલે સાચો આન્સર શું આવશે એમાં? ખાવધરું, કારણ કે વિરુદ્ધાર્થી શબ્દ કીધો છે. આગળ વધીએ. ખાતર ઉપર દિવેલ કહેવતનો અર્થ. ખર્ચમાં કાપ, ખાતર નાખ્યા પછી દિવેલ નાખવું, ખર્ચ કરતા અટકવું અને ખર્ચમાં વધુ ખર્ચ. તો સાચો આન્સર જે છે એ આવશે ખર્ચમાં વધુ ખર્ચ. ચાલો ત્યાર પછી ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો કહેવતની સમાનાર્થી કહેવત કઈ છે? રૂપે રૂડી, કર્મે ભૂંડી, નામ મોટાને દર્શન ખોટા, ઘર બાળી તીરથ કરવું, નામ મોટાને દર્શન ખોટા. એકનો એક વિકલ્પ જે છે 2 વખત આવી ગયો છે, ત્યાં કંઈક મારી ભૂલ છે. ચાલો તો સાચો આન્સર શું આવશે કે ઘર બાળીને તીરથ કરવું, બરોબર. એની સમાનાર્થી કહેવત જે છે ઘરના છોકરા ઘંટી ચાટેને ઉપાધ્યાયને આટો, એ અહીંયા બંધ બેસે છે. આગળ જોઈએ. બકાલું એટલે શું? બાવળ, શાકભાજી, બબૂલ અને બાવલું. તો બકાલું એટલે શાકભાજી. તળપદા શબ્દ જે છે સૌરાષ્ટ્રની ભાષા તરફનો, બરોબર છે, એ અહીંયા આપેલો છે. આગળ જોઈએ. સરસાઈ એટલે શું? ક્ષમતા, મર્યાદા વિનાનું, તોછરું અને ચડિયાતા પણ. તો સાચો આન્સર શું આવશે કે ચડિયાતા
વ્રતપણું. ત્યાર પછી સદાવ્રત શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? ધર્મશાળા, અન્નક્ષેત્ર, કોઠાર અને વખાર. તો આવું સદાવ્રત જે છે એ જ્યાં તમે લખેલું ભાણો ને વિદ્યાર્થી મિત્રો, ત્યાં સમજી લેવું કે અહીંયા શું ચાલે છે, તો કે અન્નક્ષેત્ર ચાલે છે. ચાલો ત્યાર પછી આગળ વધીએ. રીત રિવાજ કયો સમાસ છે? દ્વંદ્વ, બહુવ્રીહી, તત્પુરુષ અને અવયવી ભાવ. તો રીત રિવાજને જ્યારે આપણે વિગ્રહ કરીએ છીએ એટલે કે છૂટો પાડીએ છીએ ત્યારે રીત અને રિવાજ અનેથી છૂટો પડે છે, માટે સાચો આન્સર શું આવે? તો કે દ્વંદ્વ સમાસ આવે. ત્યાર પછી પુત્રેષણા શબ્દનો સંધિ વિગ્રહ કરો. પુત્ર વત્તા એષણા, પુત્ર વત્તા એષણા, પુત્ર વત્તા એષણા અને પુત્રા વત્તા ઈષણા. અહીંયા છે ને, અહીંયા પ ખરેખર દીર્ઘ છે પણ ભૂલથી આ રસ્વ થઈ ગયો છે. સાચો આન્સર છે ને આવશે પુત્ર વત્તા એષણા. હવે જો અહીંયા પુત્ર વત્તા એષણા કઈ રીતે આવ્યું એ સમજાવું. ત્રની સાથે અહીંયા કયો પ્રત્યય જોડાયેલો છે? તો કે અ. અને અહીંયા પ્લસ પછી શું છે? તો કે એ. એટલે અહીંયાનો અ અને અહીંયાનો એ. અ વત્તા એ બરાબર પરિણામ શેમાં મળે છે? તો કે અઈમાં મળે છે. શેમાં મળે છે? અઈમાં મળે છે. એટલા માટે સાચો આન્સર શું આવશે? તો કે બી, પુત્ર વત્તા એષણા. ત્યાર પછી ખગ કયો સમાસ છે? કર્મધારય, ઉપપદ, દ્વિગુ અને તત્પુરુષ. સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને આવો પ્રશ્ન પૂછાય તો તમને એનો વિગ્રહ કરતા આવડવો જોઈએ. બરોબર છે કે એનો વિગ્રહ જે છે શું થાય? તો ખગ એટલે આકાશમાં વિહરનાર. બરોબર, માટે કયો સમાસ છે? તો કે ઉપપદ સમાસ છે. ચાલો છેલ્લે નાર પ્રત્યે એમાં આવ્યો એટલા માટે એ શું છે? તો કે ઉપપદ છે. નેક્સ્ટ, જયંતીનું વિરોધી જન્મદિન, જન્મતિથિ, સંવત્સરી અને હારી જનારું. તો સાચો આન્સર જે છે શું આવશે? તો કે સંવત્સરી. આગળ વધીએ. કયો છંદ 17 અક્ષરનો નથી? હરિણી, માલિની, પૃથ્વી અને મંદાક્રાંતા. તો હરિણી, પૃથ્વી અને મંદાક્રાંતા જે છે એ ત્રણેય કેટલા અક્ષરના છે? 17 અક્ષરના છે. માલિની જે છે એ 15 અક્ષરનો છે, માટે સાચો આન્સર શું આવશે? તો કે માલિની. આગળ વધીએ. આડો આંક વાળવો એટલે છેવટની હદે જઈને વર્તવું, સિદ્ધિ પ્રાપ્ત કરવી, જીત હાંસલ કરવી અને નિષ્ફળ જવું. તો સાચો આન્સર જે છે એ આવશે છેવટની હદે જઈને વર્તવું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. તમે મારી આ સિરીઝ સાથે જોડાઈને રહ્યા. વિદ્યાર્થી મિત્રો, ટેટ અને ટાટની જે તૈયારી કરે છે, ખાસ ટાટ એસ અને ટાટ એચએસની જે તૈયારી કરે છે એ તમામ વિદ્યાર્થીઓને તમે આ વિડીયો જે છે એ શેર કરજો અને ખાસ લાઈક કરવાનું ન ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જય હિન્દ, જય ભારત.